अहमदाबाद में पुलिस अफसर ने एक महिला को बीच सड़क पर पीट दिया। महिला की गलती इतनी थी कि उसके हाथ से पुलिस अधिकारी का आईडी कार्ड गिर गया था। इससे भड़के अफसर ने महिला को इतनी जोर से थप्पड़ मारा कि उसकी आंख से खून निकलने लगा। जब महिला इसकी शिकायत लेकर पालड़ी पुलिस स्टेशन पहुंची तो स्टेशन इंचार्ज ने महिला को धमकाया, उसकी शिकायत दर्ज करने से इनकार कर दिया। हालांकि महिला देर रात तक पुलिस स्टेशन में बैठी रही और शिकायत दर्ज कराई। महिला का नाम बंसारी ठक्कर है। वे शाम 6:30 बजे चौराहे से जा रही थी। इसी दौरान एक ट्रैफिक पुलिसकर्मी ने उसे रोका और उसका लाइसेंस मांगा। बंसारी ने उसे लाइसेंस दिखाया। उसके बाद जब बंसारी ने पुलिसकर्मी से किनारे हटने कहा तो वह भड़क गया। वह बंसारी से ऊंची आवाज में बात करने लगा। उसने पुलिसकर्मी से इस व्यवहार पर पूछा, अगर आप पुलिस अधिकारी हैं तो इस तरह क्यों बात कर रहे हैं। महिला ने उसका आईडी कार्ड मांगा। अधिकारी ने उसे कार्ड दिखाया, लेकिन लौटाते वक्त महिला के हाथ से गिर गया। इससे भड़के पुलिसकर्मी ने महिला का हाथ पकड़कर उसकी गाड़ी को लात मारी और कहा कि कार्ड उठाकर मुझे दो। पुलिस अधिकारी ने बंसारी को थप्पड़ मारे, जिससे उसकी आंख के ऊपर चोट लगी और खून निकलने लगा। उनके कान और गालों पर भी चोटें आईं। वह पालड़ी पुलिस स्टेशन में शिकायत दर्ज कराने गई। वहां पीएसआई ने उन्हें धमकाया और शिकायत लेने से इनकार कर दिया। बंसारी से कहा गया कि उनके खिलाफ क्रॉस कंप्लेंट दर्ज की जाएगी, जिसके बाद उन्हें बाहर भेज दिया गया। बंसारी ने रात 11:50 पर पुलिस स्टेशन में लिखित आवेदन जमा कराया। यह घटना तब सामने आई है जब 2 दिन पहले राज्य के गृह मंत्री हर्ष संघवी ने अहमदाबाद पुलिस को सलाह दी थी कि पुलिसिंग इस तरह से की जानी चाहिए कि अपराधियों के पैर कांपने लगे। अपराधियों के व्यवहार में बदलाव आना कोई आश्चर्य की बात नहीं है। अहमदाबाद में 18 दिसंबर को खाकी भवन के उद्घाटन कार्यक्रम में कहा था, मेरा मानना है कि अगर कोई दादा दादी 1 किलोमीटर दूर से आते हैं और पुलिस कांस्टेबल अपनी कुर्सी से उठकर उन्हें पानी पिलाता है तो शिकायतकर्ता को और ताकत मिलेगी। पुलिस को नागरिकों के साथ प्रेम पूर्वक व्यवहार करना चाहिए। NP24 न्यूज टीवी से मुख्य सह संपादक सुरेश पुरोहित की रिपोर्ट। હું ઓફિસથી આવતી હતી ઘર તરફ તો ત્યાં આગળ અંજલિ સાઈડ સિગ્નલ ચાલુ હતું। સિગ્નલ જેવું ક્રોસ કરીને આગળ ગયા તો દીપ શાંતિ કોમ્પ્લેક્સ પાસે પોલીસવાળાએ અમને રોક્યા। જેવું પોલીસવાળાએ અમને રોક્યા, અમે સાઈડમાં ગાડી કરી દીધી કે હા અમને રોક્યા છે, તો 2 વ્હીલર હતું સાઈડમાં કરી દીધું। પછી પોલીસવાળાએ કીધું કે બેન લાયસન્સ બતાવો। તો મેં કીધું કે હા સાહેબ 1 મિનિટ આપો, પર્સમાં હતું લાયસન્સ, એટલે બધું કાઢવા માટે 1 મિનિટ લાગી। પછી તરત ને તરત એક બીજી મિનિટે ચિલ્લાવા લાગ્યા કે કેટલી વાર લાગે છે બેન, લાયસન્સ કાઢતા આટલી વાર હોય। તો મેં કીધું કે તમે પોલીસ છો ને, તમે શાંતિથી વાત કરો। તો એમને કીધું કે એટલે હું આટલો આક્રોશ જોઈને ડરી ગઈ કે પોલીસ આ રીતે વાત કરે છે। તો એમને કીધું જો મારું કાર્ડ, હું બી પોલીસ છું એવું કહીને એમને મને કાર્ડ આગળ કર્યું। તો મેં એમનું કાર્ડ જોયું। જેવું મેં કાર્ડ જોયું કે પોલીસ હતા તો મેં કીધું હા સાહેબ હું તમને બતાવી દઉં, મારું લાયસન્સ પર્સમાં છે। એટલે મેં પછી એમને કાર્ડ પરત આપ્યું। તો જેવું હું પરત આપવા ગઈ ને એવું એમને કાર્ડ પકડવામાં કંઈક એ થયું, તો એમનાથી કાર્ડ પડી ગયું। તો એમને ગુસ્સામાં આવીને મારો હાથ ખેંચ્યો અને મારા વ્હીકલ આખું હલાવી દીધું અને કીધું ચલે નીચે ઉતર, તું તારી કરી। અને એવું કહ્યું કે તમે મને નીચે ઉતરીને તું મારું લાયસન્સ, મારું કાર્ડ તે ફેંક્યું કેમ, તું મારું કાર્ડ આપ, તું મારું કાર્ડ આપ। એટલે મેં કીધું કે સાહેબ મેં નથી ફેંક્યું, તમારાથી પકડવામાં ભૂલ થઈ અને એ પડી ગયું, મેં કોઈ કાર્ડ ફેંક્યું નથી। તો એમને કીધું કે ના શેની આપે। પછી એમને પછી મને માર્યો। ભાઈ એમને મને મારવાની કોશિશ કરી એટલે હું ડરી ગઈ। મારી પાછળ બી જે ભાઈ હતા એમને બી વિડીયો ચાલુ કરી દીધો, રેકોર્ડ કર્યો, પણ એમનો ગુસ્સો એટલો હતો કે એમને પછી મને એટલું જોરથી માર્યું કે પછી મને અહીંયાથી પણ લોહી નીકળે છે, અહીંયા આખું સૂજી ગયું છે, મારો દાંત હલી ગયો છે અને મને કાનમાં પણ બહુ દુખે છે અને આખું સૂજન આવી ગઈ છે। અને પછી અમે લોકો 112 માં કોલ કર્યો કે પોલીસ હેલ્પ તો કરશે। જ્યાં સુધી 112 આવી નહીં ને ત્યાં સુધી એમને મને એવું ચોખ્ખું કહી દીધું હતું કે હું પોલીસ છું, પાલડી પોલીસ સ્ટેશનમાંથી જ છું, મારી કોઈ ફરિયાદ લખશે જ નહીં, પોલીસનો ક્યારે બી પક્ષ કરે જ નહીં। અને પછી એ લાકડી લેવા પણ ગયા, એમને લાકડી લઈને મારવાની પણ ધમકી આપી। એ વિડીયોમાં ખાસું દેખાયું છે કે લાકડી તરફ દોડે છે, 2 જણ એમને પકડે છે, પણ એમનો આક્રોશ ઓછો થતો નથી મારવા માટેનો। અને પછી અમે લોકો 112 માં ફોન કર્યો તો પોલીસ આવે ત્યાં સુધી એમને ક્લિયર અમને કહી દીધું હતું કે પોલીસ સ્ટેશન મારા વિરુદ્ધ ફરિયાદ કોઈ લખશે નહીં, કોઈ PSI VI એટલું નહીં કે મારા વિરુદ્ધ ફરિયાદ લખી શકે, પોલીસ વિરુદ્ધ ફરિયાદ ક્યારેય ના લખે। તો મેં કીધું ના પોલીસ છે તો એ જસ્ટિસ અપાવશે એવું કહીને તો બી અમે ફોન કર્યો પોલીસને। અમે અહીંયા આયા, અમે 6:30 પોણા 7 ના અહીંયા આયા છે, પણ હજી સુધી અમારી કોઈ ફરિયાદ લખાઈ નથી। PI સાહેબ એવું કહે છે, PSI સાહેબ બી ચોખ્ખી ના પાડી દીધી, એનો પણ વિડીયો છે, એમને ક્લિયર ના પાડી ક્રિશ્ચિયન સાહેબે કે અહીંયા હું ફરિયાદ નહીં લખી શકું પોલીસવાળાની। અહીંયા PI મેડમે મને એકલી બોલાવીને બી ખખડાઈ કે પોલીસ દિવસ રાત મહેનત કરતી હોય છે, તમે સમાધાન કરી લો। એમને બહુ જ ખખડાયું કે દિવસમાં એમને તમારા જેવા કેટલા લોકો મળે, ક્યારેક આવું થઈ જાય, આવું ચોખ્ખું એ બેને જોરથી લડીને પણ મને ખખડાયું। અને પછી અમે અત્યારે હારીને અહીંયા બહાર ઉભા છીએ કે અમે પોલીસ અમારી મદદ કરે।